આ ભાઈનો પ્રશ્ન એમ છે કે તમારી કાસ્ટ કઈ છે? તો મારી કાસ્ટ શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ છે. અને આ ભાઈના પ્રશ્નથી મને કંઈ પ્રોબ્લેમ નથી, કાંઈ વાંધો નથી. પણ મને પ્રોબ્લેમ કઈ વસ્તુનો છે એ હું તમને કહું છું કે જ્યારે આ કાસ્ટની વાત આવે છે ત્યારે લોકો છે એ તરત આમ પૂછી લે કે તમારી કાસ્ટ કઈ છે. તો મારે એમને દેખાડવું છે કે મારું જે અંદરથી આ જે મારું શરીર છે એમાંથી જે લોહી નીકળે છે એ સેમ તમારી જેવું જ છે. પછી તમે જેવા માણસ છો એવી હું પણ એક માણસ છું, અને તમે જેવી રીતે શ્વાસ લો છો અને જે બધી પ્રક્રિયાઓ કરો છો એવી હું પણ પ્રક્રિયાઓ કરું છું. એટલે ઇન શોર્ટ કે તમે જે માણસ છો એવી રીતે હું પણ માણસ છું. અને આ કાસ્ટ બાસ્ટ ને એ બધુંય આપણા ઇન્ડિયન સોસાયટીમાં લોકો લાવ્યા છે. જ્યારે આપણે આ દુનિયામાં આવ્યા ત્યારે આવું કંઈ એવું હતું નહીં. અને તમે તમારા માના પેટમાં હો તમે કે હું, તો આપણને ખબર નથી હોતી કે હું કઈ કાસ્ટમાં જન્મવાનો છું, જન્મવાની છું. અને એ બધી વસ્તુ એવી છે કે આપણે અહીંયા સોસાયટીમાં સમાજમાં આવ્યા ત્યારે આ લોકોએ કીધું કે ઓકે તમે આ શેડ્યુલ કાસ્ટવાળા છો, તમે શેડ્યુલ ટ્રાઇબવાળા છો, પછી તમે ઓબીસીમાં આવો છો, તમારી જનરલ કેટેગરી છે, આ કેટેગરી છે. ને આ બધાએ જે વાળા છે એ માણસોએ બનાવ્યા છે. તો હું વધારે બહુ સહમત નથી. અને આ જે જ્ઞાતિવાળી જે વસ્તુ છે એનાથી તો મને બહુ ચીડ છે અને મને એનાથી બહુ ગુસ્સો આવે કે આ બધું એવી વસ્તુ છે કે તમારા મનમાં બધું ઘૂસી ગયું છે. અને હું જે ગામમાં રહું છું ત્યાં અમારે આવું કાંઈ છે ને એટલું બધું કે અમારા ગામમાં કોઈ અસ્પૃશ્યતા એવું એટલું બધું નથી. અને એવું હોય તો મારા બાપુજી છે એ એવું ચલાવી નથી લેતા. અને મારા બાપુજી છે એ આંબેડકરવાદી છે પહેલેથી, અત્યારથી નહીં, બહુ મારા પપ્પા જ્યારે કોલેજમાં હતા ત્યારથી. એટલે અત્યારે બધા જે દેખાદેખી થઈ અને જોઈને કે આવું હોય તેવું હોય, તો આપણે કોઈની જ્ઞાતિ અને જાતિથી એમને ઓળખવા અને એમની સાથે સંબંધો રાખવા એ કેટલી હદે સારું છે એ હું તમને પૂછું છું. અને પછી અમુક વાર એવી વાત આવે કે જે ઊંચી જ્ઞાતિના લોકો છે એ નીચી જ્ઞાતિની છોકરીઓ છોકરાઓને ડેટ કરે, એમની સાથે રહી લે, પછી એમની સાથે શરીર સંબંધો એટલે કે સેક્સ પણ કરી લે. લગ્નની વાતો આવે તો કે હવે મારી કાસ્ટ ઊંચી છે, આ કાસ્ટમાં મારાથી લગ્ન ના થાય, અને તમારી કાસ્ટ નીચી છે એટલે મારા સમાજવાળા લોકો એક્સેપ્ટ નહીં કરે. તો જ્યારે સુવાનું હતું તો તરત આવી ગયા. અને પછી જ્યારે લોહીની જરૂરત ને આવું બધું હોય ત્યારે તો લોકો કાસ્ટને એવું કંઈ જોતાય નથી, ત્યારે તો તરત લોહી લઈ લે છે એસસીવાળા ને એસટીવાળાનું. અને પછી અમુક મૂર્ખાઓ કે આ એસસી અને એસટીવાળા છે એ અમારી સીટો ખાઈ ગયા છે. તો ભાઈ એ તો આંબેડકરે પહેલાં આ લોકો પછાત લોકો માટે કર્યું હતું, પણ પોલિટિશિયનો હજી ચલાવે છે, તો એમાં અમારો શું વાંક?